આજના ઝડપી યુગમાં આપણે ઘણીવાર ધીરજની શાંત શક્તિને ભૂલી જાય છીએ. આપણે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, તે જ દિવસે ડિલિવરી અને ઝડપી માહિતીના યુગમાં જીવીએ છીએ. ઇન્સ્ટન્ટ માનસિકતામાં ફસાઈ જવું સહેલું છે. મને યાદ છે જ્યારે હું નવી ભાષા શીખવાની કોશિશ કરી રહ્યો હતો. હું નિરાશ થઈ જતો, મારી જાતિની સરખામણી આવતા લોકો સાથે કરાતો હતો. પછી મને સબર, ધીરજનો વિચાર યાદ આવ્યો. જેમ બીજને ઉગાવવા માટે સમય, પાણી અને માટીની જરૂર પડે છે. બીજી વાર હું ઓફિસમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. સમય મર્યાદા લંબાવી ગઈ, અનાધારી સમસ્યાઓ ઊભી થઈ. મારી ટીમ નિરાશ થઈ રહી હતી અને હાર માનવાની લાલસા પ્રબળ હતી. પણ અમારા મેનેજરે અમને મોટી ચિત્ર અને દ્રઢતાના મહત્વની યાદ અપાવી. અમે પડકારોને તોડવાનું, એક પછી એક સંભાળવાનું શીખ્યું. અમે આખરીમાં પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. તે મને શીખવ્યું કે સક્રિય શક્તિ હંમેશા બલવાન કાર્યમાં નથી. કોઈ વાર તે ધીરજની શાંત સ્થિતિ સ્થાપકતા છે.